નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે તમે જે આ કપાસ જોઈ રહ્યા છો તો એ બિયારણ કયું છે, ત્યાર પછી કે આપણે જે પાયામાં ખાતર નાખેલા છે 3 અલગ અલગ, તો એ કયા ખાતર નાખેલા છે તેની વાત કરીશું। અને બીજું કે આપણે આમાં જે દવાનો છંટકાવ પહેલો કરેલો છે તો એ દવા કઈ છાંટી છે તેની વાત કરીશું, અને દવા છાંટતી વખતે કેવી કાળજી રાખવી તેની વાત કરીશું। અને મિત્રો આપણે આ કપાસ છે એ 30 દિવસનો થયો છે, અને બીજો જે કપાસ બીજા ખેતરનો છે એ 45 દિવસ સુધીનો પણ થયેલો છે। તો મિત્રો સૌ પ્રથમ તો તમને જણાવવાનું કે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો, અને ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, અને અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરજો। અને કપાસમાં મિત્રો તમે જે જોઈ રહ્યા છો તો એમાં આપણે કપાસની જે ફૂટ છે એ પણ કમ્પ્લીટ છે, અને આપણે વધારે ગ્રોથ થાય તેના માટે બીજી શું કાળજી લેવી તેની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો સૌ પ્રથમ તો મિત્રો આપણે દવાનો ડોઝ આપણે આ રીતનો બનાવી લઈએ છીએ કે જેનાથી જીવાતની દવાનો ડોઝ અલગ બનાવી છીએ અને ફૂટની દવાનો પણ ડોઝ અલગથી બનાવી છીએ। તો દવામાં મિત્રો આપણે વાત કરીએ તો પહેલી જે દવા છે જે તમે જોઈ શકો છો કે જેમાં હ્યુમિક એસિડ 18% છે અને ફુલવિક એસિડ છે એ 1.5% છે। અને મિત્રો આ દવા જે છે જેનું કામ આપણે કપાસમાં ગણીએ તો કપાસમાં જે ફૂટારો પણ સારો આવે છે અને વૃદ્ધિ પણ સારી કરે છે। અને ત્યાર પછી મિત્રો કે કપાસના જે મૂળ હોય એમાં પણ મિત્રો વધારો થાય છે, અને કપાસ જે છે એ સારો રહેશે। અને એની કિંમત તો મિત્રો એરિયા વાઇઝ અલગ અલગ હોઈ શકે, પણ આપણે 825 રૂપિયામાં લીટર આવેલી છે। અને બીજી દવા જે છે મિત્રો એ ઇમિડા ક્રોપાઇડ આવે છે જેનું કન્ટેન, અને જે તમે જોઈ શકો છો કે જેમાં આપણે લીલી પોપટી હોય અને બીજી પણ અન્ય સૂક્ષ્મ જીવાત હોય તો એમાં આ દવાનું રિઝલ્ટ આપણને ખૂબ સારું મળે છે કે જેનાથી આપણે કંટ્રોલ થઈ જાય છે। અને આ દવા જે છે એ એક પંપમાં 10 ml નાખી અને છંટકાવ કરવાનો આવે છે મિત્રો। અને આ દવાના છંટકાવ કરવાથી લીલી પોપટી ગમે તેવી છે તો એનાથી રિઝલ્ટ ખૂબ સારું મળે છે, જેના લીધે આપણે આ છંટકાવ કરીએ છીએ। અને આ સુમિટોમો કંપનીની દવા આવે છે। અને ત્યાર પછીની દવા જે મિત્ર છે એ આ સ્ટીકર છે, જેના લીધે કે આપણા ચોમાસામાં વરસાદ આવ્યો હોય અને કલાક 2 કલાક થઈ હોય તો પણ આ સ્ટીકર આપણે દર વખતે નાખીએ છીએ દવામાં। અને ત્યાર પછી મિત્રો પંપમાં આપણે 100 ગ્રામ લેખે જે NPK ખાતર આવે છે 19-19 તેનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી કપાસની વૃદ્ધિ પણ સારી થાય અને પોષણ પૂરતા પ્રમાણમાં મળી શકે। તો મિત્રો આ તો આપણે થઈ દવાના છંટકાવની વાત। અને ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કપાસમાં જે આપણે પાયાના 3 ખાતર નાખેલા છે તો એમાં કયા કયા ખાતર નાખેલા છે એ ખાતરની હું તમને મિત્રો વાત કરું તો જે પહેલું ખાતર જે છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે મહાધન કંપનીનું છે, અને 25 કિલોની બેગ આવે છે। અને સલ્ફર જે છે એ 90% આવે છે ફાડા સલ્ફર, કે જેનું આપણે પાળા જ્યારે સડાવ્યા કપાસના વાડી બાંધી ત્યારે પહેલેથી જ આપણે પાયામાં આ ખાતર આપી દીધું હતું કે જેનાથી કપાસ જે છે એને પાણી પણ ઓછું લાગે છે, અને કપાસનો છોડ આપણો તંદુરસ્ત રહે છે, અને એની વૃદ્ધિ પણ વધારે વરસાદ હોય તો અટકતી નથી। એટલે આપણે આ 1 એકરમાં ગણીએ તો આપણે 25 કિલોની બેગ આપી શકીએ, અને વીઘે તમે ગણતરી કરો તો 7 કિલો આપી શકાય। અને ત્યાર પછીનું ખાતર જે તમે મિત્રો વિડીયોમાં જોવો છો જે કાર્બન આવે છે, બ્લેક કાર્બન, જે આપણે પાળામાં નાખ્યું છે કે જેના લીધે કાર્બનની ઉણપ જમીનમાં હોય તો પણ આપણા પાકનું પૂરતું મળી રહે છે। અને ત્રીજું ખાતર તો બધા ખેડૂતને ખ્યાલ જ હશે કે જે DAP છે। તો આ ત્રણેય ખાતર આપણે મિક્સ કરીને નાખ્યા હતા। અને ત્યાર પછી બિયારણની મિત્રો હું તમને વાત કરું તો અંકુર કંપનીનું જે પુષ્કર બિયારણ આવે છે એ બિયારણ જ મિત્રો આપણે આ વર્ષે કરેલું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આપણે આગળ ચેનલમાં બીજા જે કપાસના વિડીયો છે ત્યાર પછીનો દવા જેનો છંટકાવ જે કરવાના છે તો તેના બધા જ વિડીયો આપણે ચેનલમાં મૂકતા રહીશું મિત્રો। તો આજના વિડીયોમાં બસ આટલું જ તે મિત્રો, ધન્યવાદ।